નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની શ્રેણીનો આજે ચોથો દિવસ છે અને આજે ચોથા દિવસની વાત કરીએ તો શુભમન ગિલ 8 રન બનાવીને જ પેવેલિયન તરફ ફરી આવ્યા હતા. તો કેએલ રાહુલની આજે 18મી ટેસ્ટની 50 રમાઈ છે અને સાથે જ હાલ કહી શકાય કે કેટલાક મેચો એ કોને ભારે પડશે તે તો જોવું રહ્યું. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે આખી શ્રેણીની વાત કરી હતી અને આજે ચોથો દિવસ છે તેની પણ વાત કરવી છે, પણ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ ઇંગ્લેન્ડનો રહ્યો. ભારતે શાનદાર બોલિંગ તો કરી, જસપ્રીત બુમરાહે 5 વિકેટો પણ લીધી, પણ 3 કેચ યશસ્વી જયસ્વાલે, 1 કેચ રવિન્દ્ર જાડેજાએ અને 1 કેચ રિષભ પંતે ડ્રોપ કરતા ઇંગ્લેન્ડે ધામધૂમથી બેટિંગ કરતા 465 રન ખડકી દીધા. ભારતના બેટર્સના શાનદાર પ્રદર્શન પર પાણી ફેરવી દીધું. જોગાનું જોગ 4 કેચ બુમરાહની બોલિંગમાં ડ્રોપ થયા, જ્યારે 1 કેચ જાડેજાની બોલિંગમાં ડ્રોપ થયો. ઇંગ્લેન્ડના પોપે સદી પણ ફટકારી દીધી, જેનો કેચ 62 રને ડ્રોપ થયો હતો. બુક 46 અને 82 રને ડ્રોપ થયો હતો. તેણે 99 રન બનાવ્યા. ભારત તરફથી 83 રનમાં 5 વિકેટો જસપ્રીત બુમરાહે, સિરાજે 122 રન આપીને 2 વિકેટો, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 128 રન આપી 3 વિકેટો લીધી. બીજી મહત્વની ઘટનામાં પ્રસિદ્ધ સિરાજ, બુમરાહ અને જાડેજાએ 94 ઓવર્સ બોલિંગ કરી, જ્યારે સ્વિંગ કરી શકે તેવા શાર્દુલ ઠાકુરને માત્ર 6 ઓવર્સ આપવામાં આવી. એટલે ગિલની કેપ્ટનશીપમાં હવે વહાલા દબાહાની નીતિ ચાલી રહી હોય તેવો ભાસ થયો અને બીજી તરફ ભારતને માત્ર 6 રનનો જ લીડ મળ્યો. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની શ્રેણીનો આજે ચોથો દિવસ છે. આપણે ચર્ચાની શરૂઆત કરીએ અશોકભાઈ. ત્રીજા દિવસની ખાસ વાતચીત કરવી છે કે ઇંગ્લેન્ડ માટે આ ત્રીજો દિવસ છે તે ત્રીજા દિવસે તે છવાયેલું રહ્યું તેવું કહી શકાય, અને સાથે જ જે ભારતનું જે લીડ આપવાનું કે લીડ મેળવવાનું જે સપનું હતું તે ચકનાચૂર થયું, શું કહી શકાય? બિલકુલ સાચી વાત છે, કારણ કે ઇંગ્લેન્ડ બાસ્બોલ ક્રિકેટ રમે છે, એટલે કે ફાસ્ટ ક્રિકેટ એમનું જે પ્રમાણે આક્રમક ક્રિકેટ છે એ જ રમે છે. અને જ્યારે કોઈ ખેલાડી આક્રમક ક્રિકેટ રમે ત્યારે ઘણા બધા ચાન્સીસ મળે, ઘણી બધી એવી તકો ઊભી થાય કે તમે એની વિકેટ લઈ શકો. બહુ જરૂરી છે કે એવા તબક્કે તમે એઝ અ ફિલ્ડર કેટલો તમે પ્રભાવ પાડી શકો છો, એઝ અ બોલર તમે કેટલો પ્રભાવ પાડી શકો છો. અહીં આગળ ઇંગ્લેન્ડની જે રમત હતી એ તો આક્રમક હતી જ, પણ શરૂઆતની વિકેટો ગુમાવી દીધા પછી જે રીતે એમણે કમબેક કર્યું છે, ધારો કે સ્ટોક્સ અને બ્રુકની જે પાર્ટનરશિપ હતી 51 રનની, ત્યાર પછી બ્રુક અને સ્મિથની 73 રનની, વોક્સ અને બ્રુકની 49 રનની, આ જે પાર્ટનરશિપ છે એ મારા ખ્યાલથી બહુ મહત્ત્વની બની ગઈ કે ટોચની વિકેટો ગુમાવ્યા પછી ઇંગ્લેન્ડના બેટ્સમેનો એટલું ફાસ્ટ રમીને આટલો સ્કોર કરી શક્યા. અને એક તબક્કો એવો આવ્યો કે ભાઈ આપણને લીડ આપી જશે એવી પરિસ્થિતિ આવી ગઈ, કારણ કે જે રીતે પ્રસિદ્ધ કૃષ્ણા, જે રીતે સિરાજ બોલિંગ કરી રહ્યા હતા, બધાના કોઈના 124 રન ગયા છે, કોઈના 128 રન ગયા છે, તો જે રીતે રમી રહ્યા હતા એની આક્રમકતા એટલી તીવ્ર હતી કે ક્યાંક ને ક્યાંક એમ લાગતું હતું કે ભાઈ એવું તો નહીં બને ને કે ભારત ઉપર લીડ આવી જશે. પણ ફોર્ચ્યુનેટલી વી હેવ બીન એબલ ટુ કંટ્રોલ ધેમ, અને 6 રનનો લીડ ખાલી મળ્યો આપણને, પણ આપણે એમને એક જેને કહી શકાય ને કે એક 465 રનમાં વી વેર બીન એબલ ટુ કંટ્રોલ ધેમ. એટલે એક વસ્તુ તો ચોક્કસ છે કે ઇંગ્લેન્ડને જો તક મળશે તો ઇંગ્લેન્ડ એ તક છોડશે નહીં. અહીંયા સૌથી મહત્ત્વની વાત એ છે, જેમ ભારતની વાત કરો તો ભારત પણ એવી તક કોઈ ચૂક્યું નથી અને એ લોકો પણ ના ચૂકે, સ્વાભાવિક છે. હવે અહીંયા એ જોવાનું છે કે જો તમારે આ ટેસ્ટ મેચ જીતવી હોય, તમારે આ ટેસ્ટ મેચને ધારો કે આગળ વધારવી હોય, તો તમારે કંઈક પોઝિટિવિટી બતાવવી પડે, કે એવા કંઈક સ્ટેપ લેવા પડે કે જેથી કરીને ઇન્ડિયા ડોમિનેટ કરે. અત્યારે ડોમિનેટ થઈ ગયું. ગઈકાલે જે રીતે પરિસ્થિતિ હતી એમાં તો નો ડાઉટ કે આપણે ડોમિનેટ ના કરી શક્યા, અને ઇંગ્લેન્ડ ડોમિનેટેડ અસ, એ કોઈ બેમત નથી એમાં. પણ જે પરિસ્થિતિ આજથી આગળની જે મેચ છે, પ્રોગ્રેસ જે છે, એ પ્રોગ્રેસમાં ક્યાંક ભારતે કમબેક કરવું પડશે. જે રીતે ભારતે લંચ સમય સુધી અથવા તો અત્યાર સુધી 3 વિકેટો ગુમાવી દીધી છે,
ભલે બેટ્સમેનો સારું રમી રહ્યા છે, પંત અને જેને કહેવાય રાહુલ, પણ ભારતે ટેસ્ટ જીતવા માટે એક હિંમતભર્યું પગલું લેવું પડશે અને એ માટે તમે કેટલું ટાર્ગેટ આપવા માગો છો એ ખાસ જોવું પડશે કે ભાઈ કેટલું ટાર્ગેટ ભારત એમને આપી શકે છે. કારણ કે ભારતે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ભારતની બોલિંગ બુમરાહ સિવાય એટલી અસરકારક નથી. એટલે અહીં આગળ જ્યારે તમે બીજી ઇનિંગની અંદર રમવા આપવાના હોય તો એવું ટાર્ગેટ તો આપવું પડે કે ડ્રો થાય તો ભલે થાય, પણ ટેસ્ટ મેચ આપણે હારી ના જઈએ. એ ખાસ કરીને ક્યાંક આપણે એનું એ કરવું પડશે અને એ મહત્ત્વની વાત અહીંયા બની છે. એટલે હું માનું છું કે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ભારતે જીતનું લક્ષ્ય લઈને આગળ ચાલવું પડશે. અશોકભાઈ, આપણે હંમેશા વાત કરીએ છીએ બેટિંગ લાઇનઅપની વાત કરીએ છીએ, બોલિંગ લાઇનઅપની વાત કરીએ છીએ અને હંમેશા આપ કહો છો કે ફિલ્ડિંગ અને કેચ ડ્રોપ એક ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. તેવું જ કંઈક જોવા મળ્યું ભારતની ફિલ્ડિંગ, જે ગઈકાલે એકદમ તદ્દન કેઝ્યુઅલ જોવા મળી. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 3 કેચ ખોયા અને સાથે જાડેજા અને પંતે પણ એક કેચ ખોયા છે. તો કેટલો લાભ ઉઠાવ્યો આ કેચ ડ્રોપનો ઇંગ્લેન્ડે? બિલકુલ લાભ ઉઠાવ્યો, કોઈ સવાલ જ નથી. આજે તમે બોલર બિચારો શું કરવાનો છે? મને તો જ્યારે કેચ ડ્રોપ થાય મને પહેલી વસ્તુ એ જ થાય કે બોલર બિચારો શું કરે? આટલું દોડીને આવે, આટલી જબરજસ્ત સ્પીડથી બોલ નાખે, તક મળે, તક હાથમાં આવે ને તમે પડતી મૂકી દો, આટલું કેઝ્યુઅલ એપ્રોચ. અને યશસ્વી જયસ્વાલ ખાસ કરીને ઇન પર્ટિક્યુલર ઇઝ વેરી યંગ એન્ડ હી શુડ એબલ ટુ ટેક કેર ઓફ સચ થિંગ્સ. કારણ કે 3 વખત જો બોલ એની પાસે જાય ને કેચ ડ્રોપ થાય તો દેટ્સ સમથિંગ વેરી સિરિયસલી રોંગ. હવે આમાં થાય છે શું? યશસ્વી જયસ્વાલે 101 રન કર્યા, પણ ગઈકાલની જે પરિસ્થિતિમાં 3 કેચ એણે ખોયા અને એની સામે લોકો 101 રન બનાવી ગયા. તો તમે સારી બેટિંગ કરે એનું આ કંઈ થોડું પહેલાંના જમાનાનું ક્રિકેટ છે. પહેલાં એવું ઘણીવાર બનતું હતું કે અમુક ખેલાડીઓને તમારે સંતાડવા પડે, એ ફિલ્ડિંગ એટલી સારી નહોતી કરતા, કે ડ્રોપ થાય અથવા તો રન્સ જવા દે. પણ નાવ ધીસ ઇઝ અ કોમ્પિટિટિવ ક્રિકેટ. તમે આ ક્રિકેટને એટલું લાઇટલી લઈ ના શકો. હા, એક વસ્તુ ચોક્કસ છે કે રોહિત શર્મા, વિરાટ કોહલીના ગયા પછી જે સ્લીપના એક જેને કહેવાય ને કે એક એક્સપર્ટ કહી શકાય એવા ફિલ્ડર્સ ભારતે હજુ તૈયાર કરવાના બાકી. હું માનું છું કે જે રીતે યશસ્વી જયસ્વાલને તક મળી છે અને એ તક જો આ રીતના, ગઈકાલે સૌથી વિશેષ હજુ એની વાત છે, સૌથી વિશેષ વાત એ કે રવિન્દ્ર જાડેજાએ કેચ ડ્રોપ કર્યો. ધીસ ઇઝ નેવર હેપન. તો એક રિષભ પંતે કેચ ડ્રોપ, 5 કેચ ડ્રોપ થયા સાહેબ. જસપ્રીત બુમરાહે 5 વિકેટો લીધી, 4 કેચ એની બોલિંગમાં ડ્રોપ થયા છે અને 1 કેચ જાડેજાની બોલિંગમાં. હવે વિચાર કરો, એ 4 કેચ થઈ ગયો તો પરિસ્થિતિ કેવી હોત? તો અહીં આગળ એમનું કમબેક અથવા એ જેટલું સારું એ કરે છે, એ ઇંગ્લેન્ડને આટલા રન કરવાની ભારતે તક આપી. એનું બી સરસ એ છે કે ભાઈ કેટલા રન કર્યા, કેટલી એ લોકોએ પાર્ટનરશિપ બનાવી. તો ક્યાંક ને ક્યાંક જે કેચીસ ડ્રોપ થયા એ બધા ખેલાડીઓએ એક મોટી પાર્ટનરશિપ બનાવી અને સ્કોર એકદમ નજીક. અને ગઈકાલે મેચ જોતો તો હું, છેલ્લી તબક્કે એવું બન્યું કે બેટ્સમેન જેમ છગ્ગા મારવા હોય મારી શકે, ચોગ્ગા મારવા હોય મારી શકે. એટલી બધી કેઝ્યુઅલ જેને કહેવાય કે આક્રમકતા એ લોકોની જણાઈ, જાણે આપણે બિનઅસરકારક હોય કે એમને એમ લાગ્યું કે આ લોકો કેચ તો કરવાના જ નથી, આપણે રન્સ બનાવો. તો યસ, કેચ ઓલવેઝ વિન્સ મેચિસ. જો તમે કેચીસ નહીં કરો તો એના પરિણામો તો તમારે ભોગવવા પડશે. એટલે અત્યારના તબક્કે હવે થશે શું કે એ પ્રેશર જે છે, આ લોકોએ જે પ્રેશર બનાવ્યું, પ્રેશર હવે બેટ્સમેન ઉપર લાગશે કે ભાઈ કઈ રીતે મેચને લઈ જવી, કેટલું સ્કોર આપવાનો. અચ્છા, બીજું કે જો આ જ પર્ટિક્યુલર તમે ફિલ્ડિંગ સેકન્ડ ઇનિંગમાં કરવાનો હો તો પછી કયો સ્કોર આપે તમને? ભારતની પાસે બોલિંગ આક્રમણ નથી. પ્રસિદ્ધ કૃષ્ણ અને સિરાજ મોસ્ટ કોસ્ટલી બોલર પુરવાર થયા છે. તો હવે તમારી પાસે બોલર રહ્યો કોણ? રવિન્દ્ર જાડેજા છે તમારી પાસે, એને વિકેટ નથી મળી. ત્યાર પછી તમારી પાસે શાર્દુલ ઠાકુર છે, એને કોઈની સાથે વાંકું પડ્યું છે, કોઈ એને બોલિંગ નથી આપતું, 6 જ ઓવર એને આપી. તો તમારી પાસે લિમિટેડ રિસોર્સિસ હોય, તમારી બોલિંગમાં એટલો દમ ના હોય ટુ બી વેરી પ્રિસાઇઝ, તમારી ફિલ્ડિંગ એટલી સારી ના હોય, તો તમારે ડિક્લેર કરતાં પહેલાં 10 વાર વિચારવું પડશે કે કયું ટોટલ તમે ઇંગ્લેન્ડને આપવા માગો છો. એટલે હું માનું છું કે કેચ જે ડ્રોપ થયા છે એ ઓફકોર્સ જસપ્રીત બુમરાહને પૂછવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સમાં કે કેચ ડ્રોપ થયા,
તો કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ અને કોઈ જાણી જોઈને કેચ ડ્રોપ કરે નહીં. આઈ ફુલી એગ્રી વિથ જસપ્રીત બુમરાહ. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ કેઝ્યુઅલ એપ્રોચ ઓફ ધ ફિલ્ડર ઓફ ધ ફિલ્ડ. દેટ ઇઝ વોટ ઇઝ પેઇનિંગ. તમે એક કેચ તમારા હાથમાંથી છૂટ્યો છે તે છતાં બીજો છૂટે છે, ત્રીજો છૂટે છે, તો કેટલા તમે રન્સ, કેટલા તમે તમારા કેચ ડ્રોપ થશે એ તમે જુઓ. અને એ કેચ ડ્રોપ થાય અને સામેના ખેલાડીને પણ ચાન્સ મળે છે, રન્સ પણ તમારા વધી જાય. તમારો પોતાનો ગેમ પરનો જે ઇમ્પેક્ટ હતો એ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક તમે ગુમાવી બેસો છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે ઇમ્પેક્ટ જે છે, ભારત કાલે એવી ડોમિનેશન પોઝિશનમાં હતું કે જો આ કેચીસ થયા હોત તો વી વુડ હેવ ગોટ ધી લીડ ઓફ એટલીસ્ટ 150 રન્સ. અનફોર્ચ્યુનેટલી ના થયું. તો ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુ થોડી તકલીફ આપે એવી છે. યસ અશોકભાઈ, કાલના દિવસે આપણે 5 કેચ ડ્રોપ કર્યા અને તેનું આપણે રિઝલ્ટ પણ જોયું. અને ખાસ કરીને હરેક મેચ રમાય છે ત્યારે કોઈક વિક્રમ સર્જાય છે અને કોઈક વિક્રમ તૂટે છે. તો જસપ્રીત બુમરાહની વાત કરું છે. જસપ્રીત બુમરાહ હવે સૌથી વધુ 11 વાર જે 5 વિકેટો લેવાનો વસીમ અકરમનો રેકોર્ડ છે તેની નજીક પહોંચી ગયો છે. તો અકરમના 11 પંજા સામે બુમરાહના 10 પંજા કેવા કહી શકાય? એબ્સોલ્યુટલી સુપર કહી શકાય. અત્યારે તો બુમરાહ ઇઝ પ્લેઇંગ, ઇઝ અ કરંટ પ્લેયર. વસીમ અકરમ એક જમાનામાં ખતરનાક બોલર હતા. હિઝ એરા ઇઝ ઓવર. હી સ્ટીલ પ્લેઇંગ. એટલે હજુ તો એના કેટલા પંજા વધારે લેશે, 5 વિકેટો લેશે. અને ફાઈફર ઇઝ વન ઓફ ધ બેટર સેન્ચુરી મારે અને બોલર 5 વિકેટો લે, દેટ ઇઝ ઇક્વલ. તો હું માનું છું કે જસપ્રીત બુમરાહનું પ્રદર્શન પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ આપણે એક બહુ મોટો લેસન શીખવાડ્યો હોય. 5 વિકેટો એણે લીધી, 4 કેચ એની બોલિંગમાં છૂટ્યા. એવી ખતરનાક બોલિંગ કરનારા માણસ આપણને 5 ટેસ્ટ નહીં મળે. 5 ટેસ્ટ જો એ નહીં રમે તો બાકીની મેચોમાં બોલિંગ કરશે કોણ? પ્રસિદ્ધ કૃષ્ણ અને સિરાજ તો ધોવાય છે. એટલા બધા રન, અઢળક રન આપ્યા છે કાલે. તો એ હવે ભારતે વિચારવું પડશે કે કઈ રીતે કઈ બાજુ આગળ વધી રહી છે આ મેચ. એટલે અહીંયા આગળ સૌથી મહત્ત્વની વાત એ છે કે જસપ્રીત બુમરાહ એનું કામ કર્યું, પણ બાકીના જે બોલર્સ છે એને સપોર્ટ જે મળવો જોઈએ એ સપોર્ટ બાય ટર્મ્સ. પહેલાં 83 રન આપ્યા છે, 83 રન્સ આપ્યા છે અને 5 વિકેટો લીધી. જ્યારે સિરાજે 122 અને પ્રસિદ્ધે 128 રન આપ્યા છે. હવે ધીસ ઇઝ ધ કેસ દેન ગોડ ઓનલી કેન સેવ અસ. તો તમારી પાસે ઇફેક્ટિવ બોલર્સ છે નહીં. તમે શાર્દુલ ઠાકોરનો ઉપયોગ નથી કર્યો, કેમ એ ખબર નથી. આ જે વસ્તુ બની છે એના કારણે તમારી પાસે આગળની મેચોની અંદર જો જસપ્રીત બુમરાહ નહીં રમતો હોય તો ભારતની સ્થિતિ ક્યાં અને કેવી એ ખાસ વિચારવું પડશે હવે છે. અશોકભાઈ, ઇંગ્લેન્ડની જોરદાર બેટિંગ અને લકી બેટિંગ પણ કહી શકાય, કારણ કે આટલા બધા કેચ ડ્રોપ થયા છે. તો ઇંગ્લેન્ડની રણનીતિ છે તે બાઝબોલ ક્રિકેટની રહેશે તેવા સ્ટોકના સ્ટેટમેન્ટ પ્રમાણે ખેલાડીઓ રમ્યા તેમ કહી શકાય? બિલકુલ કહી શકાય. આજે એક વસ્તુ છે, તમે શરૂઆતની 5-6 વિકેટ પડી જાય જ્યારે, એટલે એક મોટાભાગના બેટ્સમેનો આઉટ થઈ ગયા. ત્યાર પછીના જે બેટ્સમેન રમે તો બોનસ કહેવાય. અને શું રમ્યા છે એ લોકો, શું છગ્ગા માર્યા છે, શું ચોગ્ગા માર્યા છે. ઇટ વોઝ ઓલ ફેન્ટાસ્ટિક. તમને જોવાની મજા આવે એવા શોટ્સ રમ્યા છે. તમે ભલે કેચ ખોયા એ બધું બરાબર, પણ એ લોકો જે રમ્યા છે એટેકિંગ ક્રિકેટ રમ્યા છે. દે ડીડ નોટ કેપ્ટ ક્વાઇટ. તો હું માનું છું કે બાસ્કેટબોલ ક્રિકેટ જે છે એમનો એક ફોર્મ્યુલા છે કે અમારે ફાસ્ટ રમવું છે અને ઇટ ઇઝ અ વેરી ગુડ સાઇન. હવે અહીંયા આગળ તમે જુઓ, ખાલી 6 જ રનનો ભારતને એ થયું. જો આપણી બોલિંગ સારી હોત તો કદાચ આટલા રન્સ પણ એ લોકો બનાવી શક્યા ના હોત. જો આપણી ફિલ્ડિંગ સારી હોત આટલા રન્સ બન્યા ના હોત. પણ નાવ દેટ, તો હવે એ જ જોવાનું છે કે આ જો પ્રકારની ક્રિકેટ એ લોકો રમવાના હોય તો ઇટ ઇઝ ઇવન ડેન્જરસ ફોર અસ. કારણ કે સેકન્ડ ઇનિંગમાં તમે ધારો કે એવું કોઈ ટોટલ આપો એમને, એ તો ભલું પૂછું મારી જાય તો એટલા રન. તો અહીંયા તમારી ઉપર બી એક બેકફૂટ ઉપર જવાનું એ આવ્યું છે. હજુ તો આખો ખેર આજનો દિવસ બાકી છે, લંચ ટાઈમ સુધી થયો છે, પણ કહેવાનું તાત્પર્ય છે કે આપણે લગભગ 154 પ્લસની લીડ આપણે ચાલી રહ્યા છીએ. તો કયો સ્કોર તમે આપશો એ પણ એક સવાલ છે. એટલે હું માનું છું કે બુમરાહ ઇઝ ડુઈંગ હિઝ જોબ. આપણને બીજો સપોર્ટ મળતો નથી. જે આગળ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પર ભારતે કાબૂ મેળવવાની કોશિશ કરવાની. ઇંગ્લેન્ડ ઇઝ પ્લેઇંગ અ બાસ્કેટબોલ ક્રિકેટ. એમને ફાસ્ટ રમવું છે, એ ફાસ્ટ રમશે. એ તો એમણે કહ્યું કે અમે હારી જઈશું તો અમે આ ક્રિકેટ નહીં છોડીએ. એટલે આ જે પરિસ્થિતિ છે એમાં તમારી પાસે એક થોડોક ડરનો એ પણ રહે કે તમારી પાસે જસપ્રીત બુમરાહ સિવાય બીજો કોઈ સ્ટાર બોલર તો છે નહીં, તો આગળ ઉપર શું. તો આ એક બહુ મોટી વસ્તુ છે. બુમરાહ છે
પણ બાકીના ખેલાડીઓ એટલા અસરકારક નથી. ભલે વિકેટ મળી છે, 2 અને 3 વિકેટો મળી છે, પણ એ તો માર ખાઈને વિકેટો લેવાનો કોઈ મતલબ નથી. એટલે આ વસ્તુ એક બહુ મહત્ત્વની બની જાય અહીંયા. અશોકભાઈ, બુમ બુમરાહ સમગ્ર જગ્યાએ છવાયેલા છે હાલ તો અત્યારે, અને શું બુમરાહ પર ખૂબ ભાર છે? કેમ કે બુમરાહે 83 રન આપીને 5 વિકેટો લીધી છે, તો પ્રસિદ્ધે 128 રન આપીને 3 વિકેટો, અને જ્યારે સિરાજે 122 રન આપીને 2 વિકેટો લીધી છે. તો એવું કહી શકાય કે બેટર્સ પર કાબૂ નથી રાખી શકતા આપણા બોલર્સ. તમે તમારા આંકડા બોલે છે. આમાં જ્યારે થાય છે શું કે તમારી પાસે સ્ટાર બેટર્સ કોણ છે, તો ભાઈ જો રૂટ હતા તમારા, એ તમને જલ્દી આઉટ કરી નાખ્યા. તમે બાકીના ખેલાડીઓને એ કરી દીધા. પછી 5-6 વિકેટ પડ્યા પછી તમે વિચાર કરો કે ત્રીજી વિકેટ 206 પડીને એ લોકો 465 રન મારી ગયા. આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. તો એ જે રન બને છે, જે ગતિથી રન બને છે, એ પેઇનફુલ છે. એટલે ક્યાંક તમે એમ કહી શકો કે હા, ઇંગ્લેન્ડના જે રીતે બોલિંગ થઈ, આપણી જે બોલિંગ છે અને ઇંગ્લેન્ડની જે બેટિંગ છે, એ તો ચાન્સ તો દરેકને મળે, તો ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ. આપણે એમ નથી કહેતા કે ચાન્સ ના મળવો જોઈએ, પણ જેટલા મળ્યા છે એ બહુ, આટલા બધા ચાન્સ ના હોય એમ. તો હું માનું છું કે ઇંગ્લેન્ડની પાસે હજુ આ મેચમાં પરત આવવા માટે પૂરેપૂરો સમય છે. આજનો આખો દિવસ છે. હા, આજનો દિવસ જો ભારત ખેંચી કાઢે છે અને જો ભારતને એક સાઇઝેબલ લીડ મળે છે, તો પછી આવતીકાલે દાવ ડિક્લેર કરવાનું જોખમ ઉઠાવી શકાય. હું તો માનું છું કે આજે ટી સુધી રમવાનો કોઈ મતલબ નથી. હું માનું છું કે આજનો દિવસ આખો રમવો પડશે, કારણ કે આપણી જે બોલિંગની તીવ્રતા છે, એ બોલિંગની તીવ્રતા એટલી અસરકારક નથી. એટલે હું માનું છું કે મેચ ઇઝ વાઇડલી ઓપન. હજુ એમ ના કહી શકાય કે ભારતની તરફેણમાં મેચ છે. જી અશોકભાઈ, આપણે વાત કરી આખી જે અત્યાર સુધીની તમામ કેટલા કેચ ડ્રોપ થયા, કેટલા ટર્નિંગ પોઈન્ટ રહ્યા, તો ભારતના જે 4 બોલર્સ છે, 94 ઓવર્સ નાખી પણ સ્વિંગ બોલિંગ કરતા શાર્દુલ ઠાકુરને માત્ર 6 જ ઓવર આપવામાં આવી છે. તો આ કયા કારણો, શા માટે અને કેમ ખેલાડી સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે, અને શું અર્શદીપની એન્ટ્રી બીજી ટેસ્ટમાં થઈ શકે છે? આજે કેપ્ટન અને કોચ દે આર ધ બેસ્ટ જજ, પહેલી વાત. બીજું કે કોઈ જ કારણ નથી, એપેરન્ટલી કોઈ કારણ નથી કે શાર્દુલ ઠાકુરને બોલિંગ આપવામાં કેમ ના આવી. આ બહુ જ મોટો સવાલ ગઈકાલે કોમેન્ટ્રીમાં પણ ચાલ્યો છે. વાય હી હેઝ નોટ બીન ગિવન ચાન્સ. તો પછી એને ટીમમાં શું કામ લીધો છે? મોરલ ઓફ ધ સ્ટોરી એ કહે છે કે ભાઈ કાં તો એને સાઇડલાઇન કરવામાં આવે છે. જો એને સાઇડલાઇન જ કરવો તો લીધો શા માટે? તમારે અર્શદીપને લેવો હતો. ટીમમાં છે, સામેની ટીમ આટલા બધા રન મારે છે, 122 128 રન પ્રતિ બોલર આપ્યા છે, તો એને કેમ જ બનાવ્યો? શા માટે આ 4 બોલરો ભેગા થઈને 94 ઓવર નાખી સાહેબ? 94 overs have been bowled by Prasidh, Bumrah, Jadeja and all others. તો આ બધાએ 94 ઓવર નાખી, પેલાને ખાલી 6 ઓવર. એટલે આ એક બહુ જ, જેને કહેવાય ને કે એપેરન્ટ દેખાઈ આવે છે તમને કે તમે એની ઉપર ટ્રસ્ટ નથી કરતા. ઇફ યુ આર નોટ ટ્રસ્ટિંગ that bowler, then why he is there in the team? તો માનું છું કે આ એક બહુ, અને બીજું વોટ યુ સે ઇઝ કરેક્ટ, કારણ કે વરસાદની બી આગાહી હતી, એનો બોલ સ્વિંગ પણ સારા થાય છે. અને આપણે ક્યાંક તમને એમ હોય કે ભાઈ આ બધા પ્લેયર બહુ સારી બોલિંગ કરે છે, એને 2-4 ઓવર આપો, તમે ટ્રાય કરો, તમને વિકેટ અપાઈ જશે. તો એક બહુ જ મોટો એક સવાલ છે કે વાય હી ઇઝ ધેર ઇન ધ ટીમ. જો એનું યુટિલાઇઝેશન તમે ના કરવાના હોય, જો તમે એને બોલિંગ ના આપવાના હોય, તો એ બોલર ઓલરાઉન્ડર તરીકે તો આવ્યો છે એ ખેલાડી. તો આ એક બહુ મોટી અને ગંભીર બાબત છે, કારણ કે તમારી પાસે પોટેન્શિયલ છે, તમે ઉપયોગ નથી કરતા, સામેની ટીમ આટલા બધા રન કરી જાય છે. તમે ક્યારે આવો ચાન્સ લઈ શકો ભાઈ ચાલો નથી આપો? કારણ કે તમારા પ્રીમિયર બોલર બધા બોલિંગ વિકેટ લેતા હોય તો તમે બની શકે કે કદાચ બોલરને બોલિંગ ના મળે, પણ કોઈને વિકેટ નથી મળતી. બધા કોઈ 125 આપ્યા, 128 આપ્યા, તે વખતે યુ શુડ હેવ બ્રોટ હિમ ડાઉન. તો આ જે છે ક્યાંક ભલે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે જો પહેલી ટેસ્ટ મેચથી આ પ્રકારની ઘટના જો જોવા મળે, ઇફ હી ઇઝ બીન સાઇડલાઇન or he has been ignored in spite of he being in the team, it is not a good sign for the team. આ ટીમ માટે એક સારી બાબત કહી શકાય નહીં. જો એને સાઇડલાઇન કરવા માટેની કોઈ તમારી પાસે એ જ નથી, તમારી પાસે જસ્ટિફિકેશન નથી.
તમે એને એટલો બધા રન જતા હોય કે તમે એને સાઇડલાઇન કરી દો, પડતો મૂકી દો, અથવા તો ના લો, તમે બરાબર છે. તમે ચાન્સ જ ના આપો સેકન્ડ મેચમાં તમે પડતો મૂકી દેશો. અત્યારે એવી ચર્ચા થઈ છે કે બે લેફ્ટ આર્મ બોલર જોઈએ છે, એટલે સ્વાભાવિક છે લેફ્ટ આર્મ બોલર જોઈતો તમે શાર્દુલ ઠાકોરને પડતો મૂકીને હર્ષદીપને લાવશો તમે. ભલે આ બેટિંગ ઓલરાઉન્ડર છે, બેટિંગ અને બોલિંગ બંને કરે છે, પણ તમે સ્પેશિયલાઇઝ લાવો છો એટલે તમે એને યુટિલાઇઝ નથી કરતા. કારણ કે યુટિલાઇઝ કરે ને 5 વિકેટ લઈ જાય તો શું, તો સેકન્ડ ટેસ્ટમાં તમે ચેન્જ ના લાવી શકો. તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ. આ બધા સ્પેક્યુલેશન્સ તો બધી આવવાની જ, કારણ કે દરેક પોતાની રીતે સોગઠા ગોઠવે. પણ શુભમન ગિલ કેપ્ટન તરીકેની નવી ઇનિંગની પહેલી જ જો મેચની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તો એમનું થિંકિંગ જે છે એ થિંકિંગ જ ક્યાંક ઘણા બધા સવાલો ઊભા કરી જાય. ટેસ્ટ મેચીસ કોઈ દાડો પર્સનલ ગ્રજીસથી અથવા પર્સનલ પહેલાં એનાથી ના રમાય, એ ટીમ સ્પિરિટથી જ રમાય. અને ટીમ સ્પિરિટ પ્રિવેલ ત્યારે જ થાય જ્યારે તમે દરેક તમને યાદ છે જસુ પટેલનો એક કિસ્સો છે સાહેબ, એમને કારણ કે ગુજરાતી બોલર હતા તો અને મુંબઈ ડોમિનેટ કરતું હતું, ટેસ્ટ મેચ હતી, મુંબઈ ડોમિનેટ કરતું હતું અને બહુ જ, એટલે પછી એને લંચ પછી કહેવામાં આવ્યું કે ભાઈ આને કેમ બોલિંગ નથી આપતા તમે, અને એને બોલિંગ આપીને આખો વિક્રમ બની ગયો, વર્લ્ડ રેકોર્ડ બની ગયો અને ઇંગ્લેન્ડની ટીમ હારી ગઈ. તો આ બધી પરિસ્થિતિઓ છે એ તમે તમારા પોટેન્શિયલનો ઉપયોગ કરીને, અત્યારે તો શુભમન ગિલ શુડ થિંક ઓફ ગેટિંગ ધીસ ટેસ્ટ મેચ ઇન હિઝ ફેવર. એને તો જે રિસોર્સિસ બધા ઉપયોગ કરવા જોઈએ. તો હું માનું છું કે ખેર કે ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. શું છે શું નહીં આપણને ખ્યાલ તો આવશે જ, આમાં કંઈક ને કંઈક નીકળશે. અને કદાચ એને એસ્ટાબ્લિશ ના થવા દેવાનો હોય કે એવું કંઈ હશે તો આપણને નેક્સ્ટ મેચમાં ખબર પડી જશે. અશોકભાઈ, જે રીતના આપણે અગાઉ પણ શુભમન ગિલની પણ વાત કરી હતી, કેટલીક જવાબદારી, પ્રેશર અને સાથે જીતની આશા સૌ કોઈની લાગેલી છે. અશોકભાઈ, અત્યારે ભારતની શું સ્કોર, કેટલી વિકેટ અને કઈ તરફ જઈ રહી છે મેચ? આ એક બહુ સરસ તમારો સવાલ છે, કારણ કે આ એક સવાલ ઉપર જ આખી ટેસ્ટ મેચ જેને કહેવાય કે એનો જવાબ છે કે ભાઈ કેટલા રન્સ તમે ઇંગ્લેન્ડને આપો. એક દિવસની અંદર આપણે 360 રન જેવા 359 બનાવ્યા. શું તમે 350નો સ્કોર આપી શકો ઇંગ્લેન્ડને? શું એ સ્કોર પૂરતો છે? શું ઇંગ્લેન્ડ એ સ્કોર કરી શકે એમ છે? શું ભારત પોતાના બોલર્સથી 350 રનનું ટાર્ગેટ આપીને વિકેટો લઈ શકે એમ છે? આ સવાલો બહુ જ મોટા છે અહીંયા. જો પ્રસિદ્ધ કૃષ્ણની બોલિંગમાં કેચ છૂટ્યા હોત, સિરાજની બોલિંગમાં કેચ છૂટ્યા હોત તો માની લેત કે હા આપણી પાસે પોટેન્શિયલ છે. પણ કેચીસ જેટલા છૂટ્યા છે એમાંના 4 કેચ બુમરાહની બોલિંગમાં છૂટ્યા છે અને 1 કેચ જાડેજાની બોલિંગમાં છૂટ્યો છે. એટલે પ્રસિદ્ધ કૃષ્ણ અને સિરાજ સૌથી વધારે રન લીક કરે છે, સૌથી વધારે રન્સ આપે છે. એ જો તમે સેકન્ડ ઇનિંગને ધ્યાનમાં રાખતા હો, અત્યારે વિકેટ ફ્લેટ છે, વિકેટમાં કોઈ તકલીફ નથી. અવર બેટર્સ આર ડુઈંગ વેરી વેલ, દે આર પ્લેઇંગ વેરી વેલ. ત્યારે તમારી પાસે જો પીચ ઉપર બહુ મુવમેન્ટ ના હોય, પીચ ઉપર બહુ એ ના હોય, ઇઝી પીચ હોય ફોર ધ બેટર્સ, તો તમે 350નો સ્કોર આપો તો એ પૂરતો છે કે નહીં એ જ વિચારવાની જરૂર. અને બીજું કે બાકીના જે બેટર્સ છે આજે સાંજ સુધીમાં ભારત કેટલો સ્કોર કરે છે એ પણ અગત્યનું છે. કારણ કે અત્યારના તબક્કે તો વી આર ઇન ગુડ શેપ. 3 વિકેટ ગઈ છે, 154ની આસપાસનો લીડ છે. આઈ થિંક વી આર ડુઈંગ વેલ. એ 350ની ઉપરનો સ્કોર આજે દિવસ દરમિયાન બનવો જોઈએ, બનાવવો પડે તો કાલે કંઈ પરિણામની અપેક્ષા રાખી શકાય. જો તમે 300 રન કે એવો સ્કોર આપો છો તો 300માં તમારી ટીમ ઓલ આઉટ થઈ જાય છે તો ઇંગ્લેન્ડ પાસે જીતવાના ચાન્સ 50-50 બની જશે. તમારે ડોમિનેટ કરવું હોય તો તમારે 350નો સ્કોર બનાવવો પડે અને એ 350નો સ્કોર આવતીકાલે એટલે કે છેલ્લા દિવસે એ લોકો બનાવે એ પ્રકારની મેચ થવી જોઈએ. તો આ મેચમાં રોમાંચ વધશે. અધરવાઇઝ આ મેચ કોઈ પણ સાઈડ જઈ શકે એવી સ્થિતિમાં છે. આજે દિવસના અંત સુધીમાં ભારત કેટલો સ્કોર બનાવે છે એની ઉપર એનો આધાર રહેલો છે. તો અશોકભાઈ, જે પ્રમાણે બાકી શ્રેણીની વાત કરી, આજે ચોથો દિવસ અને ભારત આજ સાંજ સુધીમાં કેટલો સ્કોર બનાવે છે તેની ઉપર પરિણામ નક્કી થઈ શકે છે. અશોકભાઈ, અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ભારત કેટલો સ્કોર બનાવે છે તેની ઉપર જ હવે સૌ કોઈનું ધ્યાન રહેશે. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.